નમસ્કાર મિત્રો, ધારાવાહિક વાર્તા લેખન મહોત્સવની વાર્તામાં હું ભારતી દવે કલમકુંજના માધ્યમથી આપ સૌ દર્શક મિત્રોનું દિલથી સ્વાગત કરું છું. આજે હું આપની સમક્ષ લઈ અને આવી છું એક વાર્તા અપહરણ, જે રહસ્ય અને રોમાંચથી ભરપૂર છે, જેના 20 હપ્તા છે, જેમાંથી આજે હું આપને પહેલા ભાગનું શ્રવણપાન કરાવી રહી છું. અરે શચી, તારા સાંભળવામાં કંઈ આવ્યું? અરે તું કયા અર્થમાં અને શું સાંભળવાની વાત કરે છે? ગઈકાલે બ્યુટી ઓફ ધ કોલેજ તરીકે ઓળખાતી પોઈણીના લગ્ન હતા, એ તો તને ખબર છે ને? હા હા, પરાગ સાથેના લગ્ન થવાના હતા, એ સમાચાર તો જગ જાહેર છે. એમાં વળી શું નવું? અરે ગાંડી, તેનું લગ્ન મંડપમાં આવતા પહેલા જ અપહરણ થઈ ગયું. ઓહ, વેરી સેડ ન્યૂઝ યાર. નક્કી કોઈ દિલનો બળેલો હોવો જોઈએ. પછી એનો કાંઈ અતોપતો મળ્યો? ના ના, એ જ તો વાત છે. પોઈણી અને પરાગના પપ્પા તો શહેરના મોટા માથા કહેવાય, તોય હજુ કાંઈ સગડ મળ્યા નથી. બોલ, આમાં નાના એવા માણસનું થયું હોય કાંઈ તો શું થાય? બોલ, નક્કી આ કામ પોઈણીના કોઈ ખાસ અંગત એટલે કે બહેનપણી, ભાભી કે તેને કઝિનને સાથે રાખીને જ કરવામાં આવ્યું હોવું જોઈએ. તારું શું કહેવું છે? પોઈણીની સખી ધરાનું મન સતત એ જ વિચાર કરતું હતું કે કોણ હશે કે જેણે પોઈણીનું અપહરણ કર્યું હશે. અમે બધા સવારમાં એની સાથે ને સાથે જ હતા. પોઈણી પણ કેટલી ખુશ હતી, અને કેમ ન હોય? જેને પ્રેમ કર્યો હોય એની સાથે જ એના લગ્ન થવાના હતા. અમે બધી જ ફ્રેન્ડ્સ તેની સાથે મજાક મસ્તી કરતા હતા. ત્યાં જ ડીજેનો અવાજ સંભળાયો. અમે બધા તેના રૂમના ઝરૂખા તરફ દોડ્યા. પરાગ એક રાજકુમાર જેવો દેખાઈ રહ્યો હતો. અમે દોડતી રૂમમાં આવી અને પરાગ વરરાજાના પોશાકમાં કેવો શોભી રહ્યો છે તેનું વર્ણન પોઈણીને કરવા લાગ્યા. નીચે જાનૈયાઓ સાથે પરાગના મિત્રો એટલે કે અમારા ક્લાસમેટ્સ, જે આજ મેરે યાર કી શાદી હે ના તાલે ઝૂમી રહ્યા હતા. પોઈણીએ માનો કે અમારા મનની વાત જાણી લીધી હોય એમ અમને સમ દઈ અને નીચે જાનૈયાઓ સાથે ડાન્સમાં જોડાવા માટેનો આગ્રહ કર્યો. અમે ખૂબ ખુશ હતા. અમારા ક્લાસમેટ સાથે ખૂબ મજા કરી. અમે જેવા ઉપર પોઈણીની રૂમમાં પહોંચ્યા તો પોઈણી ક્યાંય દેખાઈ નહીં. અમને થયું કે કદાચ એ ટોયલેટમાં હશે. અમારો જીવ હવે તાળવે ચોંટી રહ્યો હતો. અમે રૂમની પછી તે પડતી બારી પાસે આવીને જોયું તો એક જાડી રસ્સી બારીના સળિયા સાથે બાંધેલી હતી. બાજુમાં એક રામપુરી છરો પડેલો હતો. અમને સમજતા વાર ન લાગી કે લગ્નના આડે માત્ર 1 જ કલાક બાકી હતો અને કન્યાનું અપહરણ થઈ ગયું હતું. કેવી લાગી આ વાર્તા મિત્રો? મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. બહુ ઝડપથી હું ભાગ 2 લઈ અને આપ સૌ સમક્ષ ઉપસ્થિત થઈશ. અભિપ્રાય ખાસ જણાવજો. અને જો મારી ચેનલને હજુ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો મિત્રો.